ઘણા લોકો સાથે એવું બને છે કે તેમની સહનશીલતા ઉંમર સાથે સમાપ્ત થઈ જાય છે. લોકો નાની નાની વાતો પર ગુસ્સે થવા લાગે છે. કેટલીકવાર પરિસ્થિતિ એટલી હદે આવી જાય કે તેઓ સામેની વ્યક્તિને મારવા લાગે છે. ત્યારે ગતરોજ અમદાવાદ શહેરના વસ્ત્રાલમાં આવેલ યુનિયન બેંકમાં પણ આવી જ એક ઘટના ઘટી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટના શહેરના વસ્ત્રાપુરમાં માનસી સર્કલ પાસે આવેલી યુનિયન બેંકની પ્રેમચંદ નગર શાખામાં બન્યો હતો. મળતી માહિતી મુજબ આ ઘટના ગતરોજ સવારે 10:30 વાગ્યે બની હતી, જ્યારે બોડકદેવના રહેવાસી જયમન રાવલ તેમની ફિક્સ ડિપોઝિટના વ્યાજ પર ટીડીએસ કપાત અંગે પૂછપરછ કરવા બેંકમાં ગયા હતા, જ્યાં બેંક કર્મચારીઓએ તેમને રિફંડની પ્રક્રિયા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમ છતાં જયમન રાવલે બેંક કર્મચારીઓ પર ગુસ્સો કર્યો અને બેંક પર તેમના પૈસાનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી તેણે બ્રાન્ચ મેનેજર સૌરભસિંહનું આઈડી કાર્ડ કાઢ્યું અને તેનું શર્ટ પકડીને ફાડી નાખ્યું. આ જોઈને જ્યારે એસડી લાઈફ ઇન્સ્યોરન્સના કર્મચારી શુભમ જૈને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો તો રાવલે તેમને થપ્પડ મારી અને તેમનો શર્ટ પણ ફાડી નાખ્યો હતો. ત્યારે આ વિવાદ એટલો વધી ગયો કે બેંક અધિકારીઓએ આ મામલામાં દરમિયાનગીરી કરવા માટે પોલીસને બોલાવવી પડી. ત્યારબાદ પોલીસે સ્થળ પર પહોંચીને મામલો શાંત પાડ્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.